હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ ભાગ 3 માંથી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ હસુતાબેન સેંધાણી એમના દ્વારા લખિત છે। એમાંથી આ તમારા બધા જ ક્વેશ્ચન્સ છે અને હું તમને ગેરંટી આપું છું કે આનાથી બાદ તમારે કંઈ આવશે નહીં, કારણ કે સાથે સાથે મેં ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે બુક પ્રકાશિત કરવામાં આવે છે એની પણ માહિતી લીધી છે, એટલે એકદમ ઓથેન્ટિક માહિતી સાથે તમારા માર્ક તમે કન્ફર્મ કરી લેજો અને સાથે સાથે વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમે નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ખરું ને? અને હા, એક લાઈક બટન જરૂરથી આપજો, કારણ કે મેં ખૂબ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, એ પણ ફક્ત તમારા માટે, રાઈટ ને? તો ચાલો હવે શરૂ કરી દઈશું। કદાચ તમને થોડું ડિસ્ટર્બન્સ આવશે, બરાબર છે? તો તમે ચલાવી લેજો, કારણ કે આજુબાજુમાં કામ ચાલી રહ્યું છે, રાઈટ? તો થોડું ઘણું ડિસ્ટર્બન્સ તમને ફીલ થાય તો થોડુંક ચલાવી લેજો, રાઈટ? કારણ કે હું એને ટાળી શકું એમ જ નથી। ચાલો, પ્રથમ ચારણી કવયત્રી તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવે છે? ઓપ્શન એ ઉજળી, ઓપ્શન બી માવલ, ઓપ્શન સી લીરબાઈ, ઓપ્શન બી પાનબાઈ। બોલો તો અહીંયા શું આવશે? આપણો જવાબ આપણા આ પીવાયક્યુ આવેલો છે, ઓપ્શન એ ઉજળી, રાઈટ? ઉજળી પ્રથમ ચારણ કવિત્રી તરીકે ઓળખવામાં આવે છે। માવલ પણ ચારણ કવિત્રી છે, રાઈટ? લીરબાઈ તો પ્રથમ મેરસતી છે। આ સિવાય ચારણ કવિઓ તરીકે કવિઓ આનંદ પરમાનંદ, આલ્હા, રામચંદ્ર ગાગિલ વગેરે જાણીતા છે। અને ભાવનગરના પિંગળસિંહભાઈ, ભાવનગરના પિંગળસિંહભાઈ, જામનગરના માવાદાનજી, કચ્છના કરણદાનજી ને દુલાભાયા કાગનું પણ ખૂબ યોગદાન છે। ક્લિયર? હવે આગળ, એ માટે કચ્છમાં એક પાઠશાળા પણ ખોલવામાં આવી હતી, જેના લીધે ચારણી કવિઓ પણ તૈયાર થયા હતા। હવે આપણે બીજા પ્રશ્ન તરફ વધીશું। મે બી થોડી સ્પીડ હોય તો તમારા યુટ્યુબ પર જે સાઈડ પર 3 બટન હોય છે એમાંથી તમે સ્પીડને એડજસ્ટ કરી લેજો, રાઈટ? હું જેમ બને જલ્દી પતાવવાનો પ્રયત્ન કરીશ। નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? દુહામાં ઋતુવર્ણન, વૈરાગ્યબોધ અને કરુણ પ્રશસ્તિ છે, બરાબર? અહીં પ્રશસ્તિ આવે છે। સાખીમાં ઉચ્ચ કોટીનો પ્રેમ, શૌર્ય અને વેદના વ્યક્ત થાય છે। વિધાન એ સાચું છે, વિધાન એ અને બી બંને સાચા છે, તો બંને વિધાન સાચા છે। ઘણા વિધાન મેં એવી રીતે જ મૂક્યા છે કે જીપીએસસી માં પૂછાય છે, જેમ જેમ પાછળ જોશો ને એમ એમ આવશે, કારણ કે આ બધા એમસીક્યુ માં આવરી લેવાય એવા છે, રાઈટ? એટલા માટે લોકકથાના મુખ્ય 3 સ્વરૂપમાંથી નીચેનામાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? લોકકથાના 3 સ્વરૂપ હોય છે: પરાક્રમ કથા, પુરાકલ્પન કથા એટલે કે મિથ, પરિકથા અને ઇતિહાસ કથા। કોનો નથી સમાવેશ થતો? ઓપ્શન ડી ઇતિહાસ કથા, રાઈટ? લોક સંગીતના મૂળ આધારમાં નીચેનામાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ ગાંધાર, ઓપ્શન બી નિષાદ, ઓપ્શન સી મધ્યમ, ઓપ્શન ડી ઉપરના બધા। તો આ પણ ઉપરના બધા, એટલે ઓપ્શન ડી। યાદ રાખજો, લોકસંગીતનો મૂળ આધાર કયું છે? ગાંધાર, નિષાદ, મધ્યમ। ગુજરાતના લોકસંગીતમાં સારંગ રાગનું પ્રધાન રાગ છે। એક વખત એમસીક્યુ પૂછાયેલો છે, ગુજરાત લોકસંગીતમાં કયો રાગ પ્રધાન છે? રાઈટ? તો તમે યાદ રાખી લેજો, સારંગ રાગ। હવે નીચેના જુદા જુદા રાજ્યને તેના લોકગીત આપ્યા છે, તેને યોગ્ય રીતે જોડવાના છે, બરાબર? પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર ભારત। બીજે આપ્યું છે ગિદ્દા, ભટિયાલી, કજરી, પોડા। હવે આપણે જોઈશું પશ્ચિમ બંગાળમાં શું જાણીતું છે, તો આપણને એક પણ નથી ખબર, તો આપણે જોઈએ મહારાષ્ટ્રમાં પોવાડા જાણીતા છે, તો ત્રીજામાં ડી ક્યાં છે? તો અહીંયા બી માં છે, બરાબર? પંજાબ, તો પંજાબમાં ગિદ્દા જાણીતા છે, તો એ પણ સેટ થઈ ગયું આપણું, બરાબર છે? તો આપણો જવાબ કયો થઈ જશે? કોઈ ઘણી વખત ઓપ્શનમાં આપણને એક આવડતું હોય ને અને એ ઓપ્શન આપેલું ને તો આપણું એમાંથી પણ કામ થઈ જાય, પણ જનરલી હવે એવું નથી, બરાબર? એટલે તમારે યાદ રાખવું પડશે, તો તમે યાદ રાખજો, ઓપ્શન બી આપણો જવાબ આવશે, રાઈટ? હવે ફરી જોઈએ, પશ્ચિમ બંગાળ તો ભટિયાલી, પંજાબ ગિદ્દા, મહારાષ્ટ્ર પોડા અને ઉત્તર ભારત કજરી। ક્લિયર થઈ ગયું આખું ટેબલ તમારું? હવે સારંગ રાગ કોની દેન છે? સારંગ મુનિ, નારદ, કૃષ્ણ કે એક પણ નહીં? બોલો, મસ્ત ક્વેશ્ચન છે, સિમ્પલ એમસીક્યુ, અને આવનારી પરીક્ષામાં પૂછાશે।
તો અહીંયા આવશે કૃષ્ણ ભગવાનની દેન છે, રાઈટ. સારંગ અને ગાંધાર રાગના મિશ્રણથી કયો રાગ ઉત્પન્ન થયો હતો? સારંગ અને ગાંધાર રાગના મિશ્રણથી કયો રાગ ઉત્પન્ન થયો હતો? બોલો. ઓપ્શન એ બિલાવલ, ઓપ્શન બી, એક જ મિનિટ હા, ઓપ્શન બી ભૈરવ, ઓપ્શન સી મલ્હાર, ઓપ્શન ડી સોરઠ. બોલો, ખ્યાલ હોય તો તમે ફટાફટ મને કહી શકો છો, નહીંતર હું તમારા માટે છું જ. બોલો, ફટાફટ વિચારો થોડું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સોરઠ. યાદ રાખજો, સારંગ પ્લસ ગાંધાર ઇક્વલ ટુ સોરઠ. હું પીડીએફ માં કરી દઈશ. સારંગ પ્લસ ગાંધાર ઇક્વલ ટુ સોરઠ, એટલે કે ઓપ્શન ડી. બરાબર. બિલાવલ રાગમાંથી વેરાવળ રાગ ઉત્પન્ન થયો હતો. બરાબર, બિલાવલ રાગ વેરાવળ થી ઉત્પન્ન થયો. મૂળ નામ શું હતું તેનું? વેદકુલી. એ સિવાય લોકસંગીતમાં શું હોય છે? બિલાવલ, આશાવરી, મારુ, બિહાગ, કાફી, સારંગ, મલ્હાર, તનશ્રી, ભીમપરા છે, મુખ્ય છે. યાદ રાખજો, સારંગ અને ગાંધારના રાગથી સોરઠ અને બિલાવલ વેદકુલી. બરાબર, એ યાદ રાખી લેજો. હવે તમને ખ્યાલ હશે કે મુખ્ય 6 ભાવ છે, રાગ છે, અને વિવિધ ભાવ સાથે, મનોભાવ સાથે ગાવામાં આવે છે. તો 6 રાગ કયા છે અને એનો સમય હોય છે? તો તમે આ ટેબલ યાદ રાખજો. ભૈરવ રાગ સવારમાં શરદ ઋતુમાં કયો મનોભાવ? 6 રસ, આપણા જે રસ હોય છે એ રસમાંથી શાંતિ રસ. હિંડોળ પરોઢમાં એટલે વહેલી સવારે. વસંત ઋતુમાં યુવાઓનું પ્રેમ દર્શન. દીપક રાગ ઉનાળામાં ગવાય છે, કરુણાનું પ્રદર્શન થાય છે દીપકમાં. મેઘ બપોર વર્ષા ઋતુમાં સાહસ. શ્રી સંધ્યા શિયાળો હર્ષ. અને માલકુસ મધ્યરાત્રિએ શિયાળામાં વીર રસ બતાવે છે, રાઈટ. હવે ગુજરાતના વાદ્યમાં કયા વાદ્યનું સ્થાન વિશેષ છે? ઓપ્શન એ પાવો, ઓપ્શન બી મૃદંગ, ઓપ્શન સી ખંજરી, ઓપ્શન ડી મંજીરા. તો આપણો સિમ્પલ ક્વેશ્ચન છે ને સિમ્પલ જવાબ આવશે ઓપ્શન એ પાવો. હવે તમે વિચારશો કે મેડમે જે અમને કહ્યું હતું ફેસ ટુ ફેસ કે કા મેરા પાવરી, એનું નામ પૂછ્યું હતું, આવશે, બધું જ આવશે. 1 by 1, ઇઝી ટુ હાર્ડ, રાઈટ. એ રીતે જોઈએ છે. એટલે ચારણોનું જંતર વાદ્ય કયા ભગવાનનું સ્વરૂપ માને છે? બોલો. તો રુદ્ર સ્વરૂપ. કયું? રુદ્ર. ઓકે. શરણી વિજાણનમાં વિજાણન પાવો, પાવો ક્યાં જંતર ખૂબ સારું ઉગાડતો હતો, રાઈટ. એ યાદ રાખજો. ને પીવાયક્યુ પૂછાયેલો છે. ડીવાય સમજ. લોક સંગીતનું પ્રાચીન વાદ્ય કેવા પ્રકારનું છે? તંતુ વાદ્ય, અવનત વાદ્ય, ઘન વાદ્ય કે પછી સુશીલ વાદ્ય? બોલો. તો કેવું આવે છે? એને તંતુ વાદ્ય, એટલે કે એક તારો આવે છે એટલા માટે. હવે એને હું એક્સપ્લેન કરું છું. ઘણી વખત તમને ઉલટા કાન પકડે. લોક સંગીતનું પ્રાચીન વાદ્ય એક તારો હતો એટલે મેં તંતુ મૂક્યું છે, રાઈટ. એક તારાને કારણે એક તારો નામ પડ્યો. ત્યારબાદ બીજા 2 તાર થયા, તો ષડજ અને પંચમ. પહેલ બરાબર. 3 તારો ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. એક તારાને કેટલાક રામસાગરના નામે પણ ઓળખાવે છે. હવે આપણે અન્ય તંતુવાદ્ય વિશે જોઈશું. રાવણ હથ્થો સાદું લોકવાદ્ય છે. નારિયેળની કાચલી પર ચામડું મઢીને નાનકડો દંડ રાખવામાં આવે છે, અને કાચલી પર મઢેલા ચાંદાની ઉપર વાંસની પટ્ટીઓની ઘોડી રાખવામાં આવે છે, અને પાતળા તાર રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળની ગજથી વગાડવામાં આવે છે. યાદ રાખજો. રાવણ હસ્તો એટલે રાવણ હસ્ત વિના. સીતાનું અપહરણ કરવા રાવણના હાથમાં આ જ પાઠયંત્ર હતું એવું કહેવાય છે, રાઈટ. હવે ગુજરાત સિવાય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ રાવણ હથ્થો જોવા મળે છે. ગુજરાત બહારનો રાવણ હથ્થો 7 થી 10 તારનો મોટો હોય છે, અને ગુજરાતનો નાનો હોય છે. બરાબર. પછી જંતર આવી ગયું. તો ચારણોનું દેવી વાદ્ય એટલે જંતર. બીનાની જેમ તેને 2 તુંબડા, દાંડી અને ખૂંટી હોય છે.
આ વચ્ચે ગળામાં પહેરીને વગાડવામાં આવે છે અને વગાડવા માટે બંને હાથની પૂરી લંબાઈ ફેલાય છે, રાઈટ. સુરંદો સારંગીમાંથી ઉત્પન્ન થયું અને ભૌગત ગૌમંડળમાં નોંધાયું છે. આ પણ દેવી વાદ્ય છે. તમને ખ્યાલ હશે મોહમ્મદ પયગંબર સાહેબ વાળી વાર્તા છે કે હરણ ઝાડીઓમાં ફસાઈ ગયું અને ફસાઈને મરી ગયું. મરીને પછી એના તારવા જે શરીરના જે અંગો હતા એમાંથી વાદન ઉત્પન્ન થયું, એને નામ સુરંદો મળ્યું. એક લોકવાયક છે, નોટ અ ફેક્ટ. અવનત વાદ્યમાં સૌથી જાણીતું વાદ્ય કયું છે? ઢોલ, નગારું, ચોઘડિયા અને તબલા. ઓફકોર્સ કે ઢોલ. ઓપ્શન એ ઢોલ. તમને ખબર છે ઢોલ એ પહેલા રણશિંગાર રણવાદ્ય ગણાતું, પણ હવે મંગલ પ્રસંગમાં વપરાય છે. આ યાદ રાખજો, આ પૂછાશે, બરાબર. આપણે પહેલા જોઈ લીધા તંતુ વાદ્ય, હવે અવનત વાદ્ય પણ જોઈ લઈશું, બરાબર. તો કયું છે? દ્વાપર યુગમાં રાજા માધાંતો, સતયુગમાં ઇન્દ્રનો ઉદમદાસ. શું યાદ રાખજો? બધા ઢોલીના નામ છે વિવિધ યુગના. સતયુગમાં ઉધમદાસ, દ્વાપરમાં વામદાસ, ત્રેતામાં વિધિપાલદાસ, કલયુગમાં ભગવાન દાસ. અને આવનારી એમસીક્યુ પરીક્ષામાં આવશે, આ એમસીક્યુ તમે આવશે એમ કહેવા હું જતી હતી, સોરી. આવનારી પરીક્ષામાં આ એમસીક્યુ તમારો નક્કી છે. વિવિધ યુગના ઢોલી યાદ રાખજો. સતયુગ ઉધમદાસ, દ્વાપર વામદાસ, ત્રેતા વિધિપાલદાસ, કલયુગ તો ભગવાન દાસ. અને રાજાઓ તમે એક વખત રિફર કરી લેજો, ઓકે. અન્ય વાદ્ય તો ચોઘડિયા. અવનત વાદ્ય ગુજરાતમાં ટકોરખાનથી પ્રચલિત છે. ચોઘડિયામાં નાના ને બે મોટા નગારા હોય છે. તેમાં ઢોલ જેવો ગજરો હોતો નથી. દેરાસરોમાં ભોજક અને મકબરાઓમાં લંઘા જાતિના લોકો ચોઘડિયા વગાડવામાં નિષ્ણાત છે. યાદ રાખજો, ઘડિયા નહીં, ચોઘડિયા. લોકો ચોઘડિયા વગાડવામાં નિષ્ણાત છે. ચોઘડિયા, બરાબર. ગુજરાતમાં ટકોરખાન. નગારું તો પ્રાચીન સમયમાં દુંદુભી તરીકે જાણીતું હતું. નગારું એ શુદ્ધ લોકવાદ્ય હોવાથી સંગીતમાં તેનો ખાસ ઉપયોગ થતો નથી. નગારું સંગીતમાં તેનો ખાસ ઉપયોગ થતો નથી. કેમ? તો દુંદુભી છે, બરાબર. દુંદુભી હતી, શુદ્ધ લોકવાદ્ય છે એટલે. ચોઘડિયામાં બે નાના નગારા હોય છે, બરાબર. નગારું તો પ્રાચીન સમયમાં દુંદુભી તરીકે ઓળખાતું. તબલા, તબલાને શું કહે છે? નરઘા પણ કહેવામાં આવે છે. નરઘાની ઉત્પત્તિનો ઇતિહાસ રસપ્રદ છે. અમીર ખુસરોએ મૃદંગ અથવા પખાવજના બે ભાગ પાડીને હાલના નરઘાની રચના કરી. ઢોલક અને સિતાર પણ તેમની રચના છે. ઓકે ફ્રેન્ડ્સ, થોડુંક ડિસ્ટર્બન્સ બહુ આવે છે ને, પણ હું કરી શકું કશું એમ નથી, રાઈટ. તો ચાલો હવે આપણે આગળ વધી જઈશું આપણા ટોપિક ઉપર. પછી તબલું તો તબલા જમણા હાથે, તબલું જમણા હાથે અને બાયુ ડાબા હાથે વગાડવામાં આવે છે. બાયુ ડગ્ગાના નામે ઓળખાય છે. જમણા હાથે વગાડીએ તે માદા, ડાબા હાથે વગાડીએ તેને નર, બરાબર. બસ આ બધું ડિટેલ તમારે કરવાની જરૂર નથી. ખંજરી તે એક ભાગ ઉપર ચાંદુ હોય છે અને બીજો ભાગ ખુલ્લો હોય છે. તેની પટ્ટીમાં જાજની નાની જાજ રાખવામાં આવે છે. મોટે ભાગે ભજન ગાવામાં વપરાય છે. ડફ રાજસ્થાની વાદ્ય છે. દાયરો કે ઘેરા નામથી ઓળખાય છે. ડમરૂ ડુગડુગી ડાકલા. ડમરૂ ગુજરાતમાં દાખલા તરીકે ઓળખાય છે, તકલા નહીં, દાખલા તરીકે. પુરાણ કથા મુજબ ભગવાન શંકરે ગજાસુરનો નાશ કરવા તાંડવ નૃત્ય કર્યું, ત્યારે તાંડવની ભીષણતા લાવવા આ વાદ્યનો ઉપયોગ કર્યો હતો. ડમરૂમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ એવું અમરકોશમાં લખેલું છે અને આ પીવાયક્યુમાં આવેલું છે. સિમ્પલ ક્વેશ્ચન હતું, શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? ડમરૂમાંથી. ભુવા ધૂણે ત્યારે ડાકલા વગાડવામાં આવે છે, બરાબર. ડુગડુગી મદારી વગાડે છે. પખાવજ કુંડી માદળ. પખાવજના અન્ય નામ શું છે? મૃદંગ, મુરજ, અમોદ, આલિંગ, ઉવાંગ, રાઈટ. ગળામાં પહેરીને વગાડવામાં આવે છે. મૃદંગના કોઠા લાકડામાંથી બને છે, બરાબર. એને હાથની થાપીથી વગાડવામાં આવે છે. પખાવજ શ્રેણીનું વાદ્ય છે. વૈષ્ણવ મંદિરોમાં જોવા મળે છે. માદળ, બરાબર. માદળની વાત થાય છે. માદળ ઢોલ વર્ગનું પ્રાચીન વાદ્ય છે. ક્લિયર?
ભરૂચ, ડાંગ અને વડોદરાના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે? પખાવજ, કુંડી, તબલા, માદર. એ પખાવજ, બી કુંડી, સી તબલા, ડી માદર. તો ઓપ્શન ડી માદર, રાઈટ. માદર આ વાદ્ય મોટું હોય છે, તેને થાપીથી વગાડે છે. તેની એક બાજુ પડી, લોટનો પિંડો અથવા રાંધેલી કોદરી અને વસ્ત્રગાળ રાખવાનું ચાટિયું ચોંટાડવામાં આવે છે. તેના કોઠા બિયાના લાકડામાંથી બને છે. તેના બંને બાજુનો વ્યાસ એક સરખો હોય છે અને આ વાદ્ય ભરૂચ, ડાંગ અને વડોદરાના આદિવાસીઓનું પ્રિય વાદ્ય છે. કયું? માદર. બરાબર, યાદ રાખી લેજો, બિલકુલ પણ ભૂલતા નહીં. પછી 12મા ક્વેશ્ચન ઉપર આપણે આવીશું. તુર કોનું પ્રિય વાદ્ય છે? બ્રાહ્મણોનું, ભોજકોનું, લંગા અને દુબળા. બોલો, તુર એ કોનું પ્રિય વાદ્ય છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી દુબળા આદિવાસી, રાઈટ. હાથથી વગાડવામાં આવતો લંબચોરસ પ્રકારનું ઢોલક છે. તેવી જ રીતે ઢાક અથવા ઢાંકા ડાંગી ભીલોનું વાદ્ય છે. તેમના માટે તે દેવી વાદ્ય છે. તેને પગડી મીટી પર બાંધીને વગાડાય છે. બીજું નામ ડાગલા છે. ઇનફેક્ટ આટલું યાદ રાખી લેજો. વેણુ જેવું માટીમાંથી બનેલું સુશીર વાદ્ય કયું છે? શંખ, ઘૂંઘર, ભોરિંદો કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ભોરિંદો. શું આવશે? ભોરિંદો. માટીના ગોળા દડામાંથી 3 કાળા પાડીને ગોળાના દડામાં 3 કાળા પાડીને પકાવવામાં આવે છે. અને ભૂંગળ પણ. આ બધા કયા વાદ્ય છે? સુશીર. સુશીર એટલે કેવા? ફૂંક મારીને વગાડે તેવા. પાવરી ડાંગી લોકોનું આદિવાસીનું પ્રિય વાદ્ય છે. બરાબર, ડાંગી યાદ રાખજો. ડાંગી આદિવાસીનું પ્રિય વાદ્ય પાવરી, યાદ રાખજો. તાડપું તો વાંસની 2 ભૂંગળી હોય છે. ડોબરું એ દેવ પૂજા વખતે જ વગાડાય છે. ડોબરું તો ક્યારે પૂજા? સિમ્પલ ક્વેશ્ચન આવે કે દેવ પૂજા વખતે આદિવાસી લોકો કયું વાદ્ય વગાડે છે? ડોબરું. આટલું યાદ રાખવાનું છે. હવે મંજીરા વાદન માટે કઈ કોમ જાણીતી છે? ડબગરવાડ, ભોજક, કામળિયા સાધુ કે પછી ઉપરના બધા? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી કામળિયા સાધુ, રાઈટ. કામળિયા સ્ત્રીઓને મંજીરા વાદન કરતી જોવી લહાવો છે. ગળાના શરીરના વિવિધ અંગ પર મંજીરા વાદન કરે છે બરાબરને. બરાબર, ઘન વાદ્ય છે. બરાબર. હવે દૂધણીમાંથી કયું વાદ્ય બને છે? વીણા, દેવ હાડોંબી, ડુગડુગી કે ઢાંક? તો અહીંયા શું જવાબ આવશે? તમને ખબર છે કયું? પાવરી. પણ પાવરીનું બીજું નામ શું છે? દેવ હાડોંબી, રાઈટ. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, રાઈટ. યાદ રાખજો. દર વર્ષે ક્યારે વગાડાય છે? કાર્તિકી પૂનમના દિવસે. શ્રાવણી અને કાર્તિકી પૂનમના દિવસે વગાડાય છે. યાદ રાખજો, ક્યારે વગાડાય છે? શ્રાવણી પૂનમ, કાર્તિકી પૂનમ. એની સિવાય લગ્ન પ્રસંગ હોય. બરાબર. પાવડી બનાવવા માટે પહેલા બળદના શિંગડાનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે દૂધીનો ઉપયોગ થાય છે. બરાબર. નીચે રાસના પ્રકાર આપ્યા છે, એ કયા રાસના પ્રકાર છે? ઓપ્શન એ દાંડિયા રાસ, ઓપ્શન બી હલ્લીક રાસ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી એ અને બી બંને. દાંડિયા રાસ, હલ્લીક રાસ. ઉરવ ખાંડિયા જનજાતિ કયું નૃત્ય કરે છે? ઓપ્શન એ શિકાર નૃત્ય, ઓપ્શન બી પશુ નૃત્ય, ઓપ્શન સી કૃષિ નૃત્ય, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ શિકાર નૃત્ય. મુંડા લોકો પણ કહે છે. શિકાર નૃત્યને શું કહે છે? જાપી કહે છે. રોળા અને હાલેરી નૃત્ય કોણ કરે છે? રાઠવા, ભીલ, ગરાસિયા, તડવી? બોલો, રોળા અને હાલેરી નૃત્ય કોણ કરે છે? રાઠવા, ભીલ, ગરાસિયા. તો રાઠવાઓ. ઓકે, ઓપ્શન એ રાઠવા. હવે મહા અને ફાગણ મહિનામાં તડવી યુવતીઓ દ્વારા હાલેરી નૃત્ય કરવામાં આવે છે. તેમાં કૂદવાનું આવતું નથી. રોળામાં 3 ડગલા ચાલવાનું હોય છે અને પછી અટકવાનું હોય છે. બરાબર.
એક મિનિટ ફ્રેન્ડ, શું કઈક ખોટું બોલી? હા, રોળા અને હાલેલી નૃત્ય કોણ કરે છે? તડવી બહેનો. ઓકે, તડવી બહેનો કરે છે. ક્યારે કરે છે? મહા અને ફાગણ મહિનામાં. એકચ્યુઅલી ને હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું, એટલે મિસ્ટેક થઈ ગઈ મારાથી. સોરી. રોળા અને હાલેની યાદ રાખજો, તડવી બહેનો દ્વારા કરવામાં આવે છે. કૂદવાનું નથી હોતું. હોળી સમયે ભીલો, તીર અને પિરામિડ નૃત્ય કરે છે. બરાબર, યાદ રાખજો. અહીંયા જે ઓપ્શન આપ્યા છે એના પ્રમાણે હું તમને કરાવું છું. બરાબર, તમારું રોળા હાલેની ઇક્વલ ટુ તડવી. રોળા હાલેની તડવી ફાગણ ને મહા મહિનામાં હોળી સમયે ભીલો, તીર અને પિરામિડીય નૃત્ય કરે છે. ભીલો કયું કરે છે? પિરામિડ નૃત્ય. બરાબર છે. અને રાઠવાઓ તલવાર નૃત્ય. ક્લિયર? ઘેર કે ઘેરાયા નૃત્ય કરનાર ક્યારે કરવામાં આવે છે? ઓપ્શન એ દિવાળી, ઓપ્શન બી વાઘ બારસ, ઓપ્શન સી મકર સંક્રાંતિ કે ઓપ્શન ડી હોળી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી હોળી. રાઈટ. પુરુષો ઘેરૈયા બને છે. જે પુરુષ ઘરૈયા બને એ 5 વર્ષ સુધી આ રૂપ લે છે. હવે તમને આખું વિધાન બનાવીને પૂછે કે આ નૃત્ય ઓળખો, તો કેવી રીતે ઓળખવાનું? તો પહેલા શું કરે છે? ઘેરૈયા ઘેરૈયા બને શરીરે રાખ ચોપડે છે. બોરિંગણીની માળા પહેરે છે. લીમડાનો ટોપો બનાવે છે. ક્યારેક ઘૂઘરા બાંધે છે, તો ક્યારેક સ્ત્રી વેશ ધારણ કરે છે. બરાબર, ક્યારેક કાલીમાસી નો વેશ ધારણ કરે છે. બરાબર છે. આમ આદિવાસીના ઘેર અલગ અલગ ઘેર નીકળે છે. ક્યારે? આઠમ ના રોજ, આસો સુદ આઠમ વાઘેશ્વરી માતાનો મેળો જેતપુર પાવરમાં ભરાય છે. ત્યારે પણ આ નૃત્ય વાઘવા નૃત્ય કરે છે ઘેર બનીને. ભીલો અને તડવીઓ માંડવા નૃત્ય કરે છે હોળી પર. કયું? ભીલો, તડવીઓ માંડવા નૃત્ય પણ કરે છે, જેમાં એક ઉપર એક ચડીને ગોળાકાર કરે છે અને ઉપર રહેલ ઘેર ઘેર આવ્યા હાથમાં રૂમાલ એવું કે છત્રી રાખી છે, જેને કારણે તેઓ માંડવો નાચતા હોય તેવું દ્રશ્ય ખડું થાય છે. અને ક્યાં કરે છે? તો ગામના મુખીના ઘરે. બરાબર, માંડવા નૃત્ય ક્યાં કરે છે? ગામના મુખીના ઘરે. હોળી વખતે કરે છે. એક ઉપર એક ચડીને હાથમાં રૂમાલ રાખીને નૃત્ય કરે છે ઉપર રહેનાર. આદિવાસીના કયા નૃત્યમાં ગીત ગાવામાં આવતા નથી? ઓપ્શન એ કુંવાર્યો, ઓપ્શન બી ઇન્દ્ર નૃત્ય, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી એક પણ નહીં. ઓફકોર્સ ઓપ્શન એ અને બી, ઇન્દ્રિયો અને કુંવારી. ભાયા નૃત્ય વિશે શું સાચું છે? આ નૃત્યમાં સ્નાન કર્યા વગર ભાગ લઈ શકાતો નથી. આ નૃત્યમાં દૂધની બનાવેલી પાવડી વાપરવામાં આવે છે. ઓપ્શન સી ફક્ત 2, ઓપ્શન સી એ અને બી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી એ અને બી બંને. ભાયા નૃત્યમાં નાયા વગર ભાગ લઈ ન શકાય. પાલ નૃત્ય, ઇન્દ્રનું નૃત્ય, મેવાસ નૃત્ય, ભાદરવા દેવનું નૃત્ય કરાય છે. બરાબર, માતાના ખેડા તો નવરાત્રીમાં થાય છે. કાર્તિકીની તેરસ 14 પર માતાના નામે દ્વારા વાવવામાં આવે છે અને જ્યારે પધરાવે ત્યારે પુરુષ ખેરા બને છે. આદિવાસીના લગ્ન નૃત્યમાં નીચેનામાંથી કયા નૃત્યનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ માટલી નૃત્ય, ઓપ્શન બી હાલેણી નૃત્ય, ઓપ્શન સી ટીમલી નૃત્ય, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આવશે આપણો જવાબ. શું આવશે? તો બધા જ નૃત્ય મારા કરવામાં આવે છે. બરાબર, કયો સમાવેશ થતો નથી? તો એક પણ નહીં. એટલે કે બધા નૃત્યનો સમાવેશ થાય છે. આદિવાસી નૃત્યના 2 ભાગ છે, લગ્ન નૃત્ય અને લગ્ન પ્રસંગના નૃત્ય. માટલી નૃત્ય અને ઊભી માટલી 2 પ્રકારના હોય છે. કેવી? માટલી નૃત્ય, ઊભી માટલી, આડી માટલી. ઊભી માટલીમાં શું હોય છે? આખા ગુજરાતની સ્ત્રીઓનું નૃત્ય છે. ઢોલી વચમાં રહે છે અને સ્ત્રીઓ તેની ફરતે નાચે છે. આડી માટલી, ઢોલી જ્યાં જાય સ્ત્રીઓ ત્યાં જાય છે. હાલેણીને રોળા રમવા કહે છે. આ સિવાય ઘમરિયું, ઘોડીલો, વ્રત હાલેણી નૃત્ય લગ્ન સમયે થાય છે. ઘોડીલું નૃત્ય ભીલી હસ્તમેળાપના આગલા દિવસે કરે છે, જેને ફૂલેકું કહે છે. રાઈટ. હવે નીચેના વિધાનોમાંથી કોઈ વિધાન સાચું છે તે કહો. 2 તુંબડા જોડીને જેવા તે બને છે તેવા વાદ્યને ભેરી કહે છે. 2 તુંબડા જોડીને જેવા છેડા જેવું વાદ્ય બને તેને શું કહે છે? ભેરી. ઘાંઘરી વાંસની ચીપનું બનેલું વાદ્ય છે. તો બંને વિધાન સાચા છે. ઘાંઘરીની દોરી આંકડાની છાલના રેસામાંથી બને છે.
ક્યાંથી બને છે? ઘાંઘરીની દોરી આંકડાના છાલની રેસામાંથી બને છે. તેમાં વચ્ચે જે છુટ્ટી ચીપ રહે છે તેમાં મધમાખીનું મીણ ચોપડે છે. મોટા ભાગના આદિવાસી આ વાદ્ય વાપરે છે. બરાબર. અને સુરતના લોકોની જુદી હોય છે આદિવાસી. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? આપણે 24મા ક્વેશ્ચન ઉપર આવી ગયા છે. લગભગ 45 પ્રશ્ન છે. નીચેનામાં વિધાનોમાં કયું વિધાન અસત્ય છે? રાસમાં નૃત્યનું પ્રાધાન્ય છે, રાષ્ટ્રમાં સંગીતનું. એક પણ નહીં કે ઉપરના બંને. કયું અસત્ય છે? તો એક પણ નહીં, એટલે કે સી, બંને સાચા છે. હરિવંશમાં રાસનો ઉલ્લેખ હલ્લિક રસ તરીકે છે. એ સિવાય રાસક મંડલ, રાસક પ્રકાર હોય છે. રાસ પુરુષો લે છે, રાસરાસ સ્ત્રી અને પુરુષો બંને લે છે. દ્વારકાની ગોપીઓને લાસ્ય નૃત્ય કોણે શીખવાડ્યું? દ્વારકાની ગોપીઓને લાસ્ય નૃત્ય કોણે શીખવ્યું? ઓપ્શન એ રાધા, ઓપ્શન બી પાર્વતી, ઓપ્શન સી ઉષા, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આવશે ઉષા. બાણાસુરની શું હતી? દીકરી. પાર્વતીએ બાણાસુરની દીકરી ઉષાને શીખવીને ઉષાએ અહીં આવીને ગોપીઓને શીખ્યું. ડોકારાસ કઈ કોમ દ્વારા લેવામાં આવે છે? કણબી, કોળી, ભરવાડ, ચારણ. બોલો. તો ભરવાડો. ભરવાડો ના, ભરવાડોનો તો હુડા રાસ હોય છે. તો ડોકારાસ. બોલો, તમે જ મને કહો, હું થોડીક રાહ જોઉં છું. ત્યાં સુધી હું જરાક પાણી પી લઉં છું. બોલો ફ્રેન્ડ્સ, તમને મજા આવે છે ને? સાચું કહેજો. તમને લાગે છે કે મેં ખૂબ મહેનત કરી છે? મહેનત કરી હોય એવું લાગતું હોય ને તો એક લાઈક તો જરૂર આપજો, હે ને? લાઈક તમારી જરૂરી છે મારા માટે. મને તમે લાઈક આપો ને મને ગમશે, મને ઇન્સ્પિરેશન મળશે કે હું વધારે ને વધારે વિડીયો સારામાં સારું લાવીને તમારા માટે લાવું. બોલો. જરાક પાણી પી લઉં. હા, કોળીઓ કરે છે, રાઈટ? અરે ભરવાડ, ડોકારાસ ભરવાડ રમે છે. ઓપ્શન સી ભરવાડ. બરાબર. એ સિવાય એમનો હુડો રાસ પણ જાણીતો છે. આમાં મને થોડોક ડાઉટ છે, કારણ કે બુકમાં એ આપ્યું છે પણ મેં ઓથેન્ટિક બીજી જોરાવર સિંહની બુક છે ને એમાં મેં કંઈક બીજું વાંચેલું છે. હું તમને કન્ફર્મ કરીને પીડીએફમાં સુધારીને આપી દઈશ. બરાબર. ડોકારાસ. ગોફ ગુથ્થળ રાસનું બીજું નામ શું છે? અઠંગા અને શોળગા. એ અને બી, ફક્ત એ. તો શું આવશે? એ અને બી બંને કહેવાય છે શોળગા રાસ, રાઈટ? વિશિષ્ટ પ્રકારનો ગોપ રાસ છે. ભરવાડોનો 8 અંગો વિશેષ પ્રચલિત છે અને ગોફ ગુંથળ સોળગામાં કણબીના જાણીતા છે. યાદ રાખજો, અઠંગો બંને એક જ નામ છે, પણ અઠંગો કોનો? ભરવાડોનો, અને ગોફ ગુંથળ સોળગા કણબીના. શું હોય છે? તો તમે જોયું હશે કે એક વાંસની પટ્ટી ઉપર બધે ગોળ પટ્ટીઓ, કાપડની પટ્ટીઓ બાંધેલી હોય છે કડીમાંથી પસાર કરીને. એક ઉપર હોય છે બાંધેલી અને નીચે ગરબા રમનારના. પછી સ્ટેપ બાય સ્ટેપ પડે છે, મસ્ત બંધાય છે, અને પછી ફરીથી ઉલટા રાસ લે છે સ્ટેપ બાય સ્ટેપ, અને જે આખી ગૂંથણી છૂટી જાય છે. નીચેનામાંથી કોના નૃત્યમાં સાગરખેડુ પ્રજાની ઝલક જોવા મળે છે? ભરવાડો, કોળી, ભીલ, પઢાર. ઓપ્શન સી કે બી કે ડી? તો પઢાર. નળકાંઠાની સંસ્કૃતિ પઢાર. યાદ રાખજો. સુરેન્દ્રનગરમાં નળકાંઠે વસતી પ્રજા છે. તેમના નૃત્યમાં નદી કાંઠે વસનારાની જિંદગીનું આબેહૂબ વર્ણન છે. પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરી બે પગ પહોળા કરી બેસી જાય છે અને હલેસા મારતા હોય તેવો અભિનય કરે છે. તો ક્યારેક ઘૂંટણ પર ઉભા રહીને મંજીરા પણ વગાડે છે, રાઈટ? તો તમારે આટલું યાદ રાખવાનું છે. હવે નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન સાચું છે? ગરબી પુરુષ પ્રધાન નૃત્ય છે, ગરબો સ્ત્રીનું નૃત્ય છે.
જે પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો એમ બે પ્રકાર ધરાવે છે. ગરબીના રચયિતા વલ્લભ મેવાડા છે. તો બધા જ વિધાન સાચા છે. આ તો શું આવશે? વિધાન 1, 2, 3. રાઈટ. પછી ટિપ્પણી નૃત્ય વિશે કયું વિધાન સત્ય છે? શ્રમિક બહેનોનું છે. બી, આ નૃત્ય તે ધાબુ ભરતી વખતે કરે છે. આ નૃત્યમાં દરેક ઉંમરની બહેનો ભાગ લે છે. ઉપરના બધા વિધાન સત્ય છે. તો યસ, ઉપરના બધા વિધાન સત્ય છે. તો શું આવશે? ઓપ્શન ડી, ઉપરના બધા વિધાન સત્ય છે. નાનો બાબિયો અને મોટો બાબિયો કઈ મહિલાઓનું નૃત્ય છે? ચારણ, કણબી, ભરવાડન. તો ઓપ્શન એ, ચારણ બહેનોનું છે નાનો બાબિયો, મોટો બાબિયો. નીચેનામાં વિધાનોમાં કયું વિધાન સત્ય છે? ટીટોડો નૃત્ય એનું પ્રચલન કોળી ભાઈઓમાં જોવા મળે છે. મટકી નૃત્યમાં મુસલમાન બહેનો પણ આગળ પડતો ભાગ લે છે. સી, મટકી નૃત્યમાં ગીત નથી હોતું, ફક્ત ઢોલના તાલે જ ખીંચ લેવાય છે. તો અને ઓપ્શન ડી, ઉપરના બધા વિધાન સાચા. યસ, ઉપરના બધા વિધાન સાચા છે. હમચી નૃત્ય કયા દેવીને સમર્પિત છે? રવેચીમાં, શિકોત્રીમાં, પાર્વતીમાં કે રાંદલમાં? તો હમચી એટલે રાંદલ. ઓપ્શન ડી યાદ રાખજો. રાંદલ કોના પત્ની છે? સૂર્યદેવના. બરાબર. ઢોલો રાણો નૃત્ય ક્યારે કરવામાં આવે છે? ખેતરમાં ખળું તૈયાર કરતી વખતે, વાઘ બારસના દિવસે, ધનતેરસના દિવસે કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ખેતરમાં ખળું તૈયાર કરતી વખતે. રાઈટ. ભાવનગરની બહેનો જિલ્લામાં ચોમાસા પછી ખેતરમાં ખળું તૈયાર કરતી વખતે કોળી બહેનો દ્વારા કરવામાં આવે છે. એ પણ યાદ રાખજો, ખાસ કરીને કોળી બહેનો, ઢોલો રાણો અને ભાવનગર. કચ્છના લોકનૃત્યમાં ખેલાતા જુદા જુદા દાવને શું કહે છે? છેલાતા ને ખેલાતા. ઓપ્શન એ રાન, ઓપ્શન બી રમત, ઓપ્શન એ રમત, ઓપ્શન બી રાન, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી ફક્ત બી. તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન એ અને બી બંને. કચ્છના મોહરમ તથા દિવાળી વખતે કચ્છી ચક્કર રમવામાં આવે છે, જેમાં ચક્કર, ચોતાલો, ચક્કર ભમેટી, ચક્કર ગત્તા જાણીતા છે. બ્રજવાણીની ઘટના યાદ હશે તમને, મૂવી પણ બનેલું છે, જેને નેશનલ એવોર્ડ બનેલો છે. કયું? હેલારો. તો આહિરાણીઓ પાયા અને ઢોલીના પાયા એની ઘટના છે. તમને ખ્યાલ હશે કે એમનામાં એવું હતું કે મહિલાઓ ગરબો ન રમી શકે, અને મહિલાઓ રણ પ્રદેશમાં જયારે પાણી ભરવા જાય છે, ત્યારે ઢોલ વગાડે છે અને એના તાલે ઝૂમે છે. અને એક દિવસ એવું થાય છે કે એમને સમયનું ભાન નથી રહેતું, અને આહીરો એક ઝટકે ઢોલીના શરીરને ધરતી શરીરને અલગ કરી દે છે, અને તો પણ એનો ઢોલ થોડીક વાર ઝૂમતો રહે છે. પછી બે તાલ બનતા આહિરિયાણોની નજર પડી કે ઢોલી તો શહીદ થઈ ગયું છે. તો બધી જ આહિરિયાણોએ શું કર્યું? સત ચડ્યું અને તેમણે ત્યાં જીવતા સમાધિ લઈ લીધી, અગ્નિ સ્નાન કર્યું. રાઈટ. કેટલી? એવું કહેવાય છે 7 વિસુ એટલે કે 140 આહિરિયાણોએ અગ્નિ સ્નાન કર્યું હતું. અને આ સ્નેહ સદન છે, એનો ઉલ્લેખ ત્યાં પાયાઓ છે ઢોલીના. ઢોલીનો પાયો ઢોલીથર નામથી જાણીતો છે, અને ત્યાં એનો ઉલ્લેખ છે. બરાબર. પુરુષો નૃત્ય વખતે માથે સફેદ ફેંટો અને કચોટો મારેલું ધોતિયું પહેરે છે. આ કયા નૃત્યની વિશેષતા છે? મેર નૃત્ય, મેરા નૃત્ય, હાલી નૃત્ય કે કચ્છી રણ? બોલો. આવી ગયો ને તમારું પ્રશ્ન? તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન સી, હાલી નૃત્ય. બરાબર. હાલી નૃત્ય. ભાઈ મેરાયા ઉપર ક્યાં જાય છે? હાલી ઉપર જાને. હા, પુરુષો નૃત્ય વખતે પહેરે છે શું? માથે સફેદ પેન્ટો, માને કછોટો મારેલું ધોતિયું પહેરીને નૃત્ય કરે છે. કયા? હાલી નૃત્ય. કોણ કરે છે? દુબળા આદિવાસી. ક્યાંના? સુરતના. બધા પોઈન્ટ્સ આવી ગયા.
આ નૃત્ય સુરતના દુબળા આદિવાસીનું છે. એમાં શું હોય છે, એક સ્ત્રી એક પુરુષ એવી રીતે ગોઠવાયેલી હોય છે અને એકબીજાની કમર પર હાથ રાખીને નૃત્ય કરે છે. પુંગી અને ઢોલ બંને વાપરે છે. હવે આ વિચાર કરો, નીચેના વિધાનો વિશે વિચાર વર્તિત કરો અને નક્કી કરો કે કયું વિધાન સાચું છે. કયું નૃત્ય છે. આ નૃત્યમાં સરકટ અને ઝૂંઝણીના નામના ઘાસને ગૂંથીને મેળાયો બનાવવામાં આવે છે. આ ઝુમખાને નાગલી કહે છે. ઝુમખાઓ વચ્ચે દીવડા રહે તેવી વ્યવસ્થાઓ છે. ખુલ્લી તલવાર સાથે પટ્ટાબાજી રમતા એકબીજાને ભેટે છે અને હોડી લગાય છે. કયું નૃત્ય છે? ઓપ્શન એ હોડીલા, ઓપ્શન બી મેર, ઓપ્શન સી મરાયો, ઓપ્શન ડી સિદ્ધિ. બોલો. તો અહીંયા આવશે આપણું ઓપ્શન સી મેળાયો. રાઈટ. બનાસકાંઠાનું નૃત્ય છે. ઠાકોરો દ્વારા મેળાયો લઈને ટોળી મેળાના સ્થળે ઉપડે છે અને શું વગાડે છે ત્યાં? કુકવાનો ઢોલ. યાદ રાખજો, મેળાયો વખતે કયો ઢોલ વગાડવામાં આવે છે? કુકવાનો ઢોલ. યાદ રાખજો. પછી શું કરે છે? ખુલ્લી તલવારે પટ્ટાબાજી કરે છે અને જાણે રિયલમાં ફાઇટિંગ થઈ હોય, તલવારબાજી હોય એવું દ્રશ્ય રચાય છે અને એકદમ જ એકબીજાને શૌર્ય રસ બરાબર જામ્યો હોય ને પછી એકબીજાને ભેટી પડે છે અને એને શું કહે છે? હોડીલા ગાય છે. ત્યારે જે ગાન ગાય છે એ હોડીલા કહેવાય છે, હોડીલા નૃત્ય નહીં. ડાંગી નૃત્ય વિશે કયું વિધાન સત્ય છે? ડાંગી નૃત્યના 27 જાતના તાલ છે. ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે. માળીના ચાળામાં પુરુષો ગોળાકાર ઉભા રહે છે અને સ્ત્રીઓ તેમના ખભે ચડે છે. માળીના ચાળામાં સ્ત્રી પુરુષો ખભે ચડીને નાચે છે. તો બધા જ વિધાન સાચા છે આના. તો ઓપ્શન ડી રાઈટ. માગશર મહિનામાં ડુંગરદેવની પૂજા વખતે કયું નૃત્ય કરે છે? ભાયા, જેમાં પાવરી વગાડવી અનિવાર્ય છે. ભાયા નૃત્યમાં પાવરી વગાડવી અનિવાર્ય છે. યાદ રાખજો, ડાંગના ભીલ આગળ આપણે જોયું છે ભાયા નૃત્ય વિશે, તો ભીલ યાદ રાખજો. બરાબર. ભવાઈ વિશે કયું વાક્ય ખોટું છે? ભવાઈની શરૂઆત સહિત ઠાકરે કરી હતી. સાચું છે. ભવાઈનો આરંભ ભૂંગળ વાદનથી થાય છે. સાચું છે. ભવાઈ મંડળનો નેતા નાયક તરીકે ઓળખાય છે. સાચું છે. ત્રિવેશ ધારણ કરનારને કાંચળીઓ કહેવાય છે. સાચું છે. ભવાઈમાં પાત્ર પ્રવેશ ક્યારે કરે ત્યારે ચોક્કસ પ્રકારના નૃત્ય ગતિવાળા ડગલાનું વર્તણૂક પડે છે. એને શું કહે છે? આવણું કહે છે. તો આ પણ સાચું છે. તો તમને વિધાન વાક્યમાં ભવાઈ વિશે પૂછાશે તો આવડશે. રાઈટ. ઓપ્શન ડી. હવે આપણે ભવાઈનું થોડીક ડિટેલ જોઈશું. 360 વેશ છે એ તો તમને ખબર છે. અસાઈડ ઠાકર લખેલા છે એ પણ તમને ખબર છે. રામદેવ પીરનો વેશ જૂનો છે એ પણ તમને ખબર છે. પછી કજોડાનો વેશ એ પણ ધાર્મિક કુરિવાજો ઉપર પ્રહાર કરે છે. મસ્કારો અલગ અલગ નામથી ઓળખાય છે. કાનગોપીના વેશમાં સુખાજી, ઝંડા ઝુલણમાં અડવો, જસમાં ઓરણમાં રંગલો. આ 3 ફેમસ છે, એ યાદ રાખી લેજો. તમને કદાચ પૂછી લેજો રોકામાં કે ભવાઈના વેશમાં રંગલાના વિવિધ મસ્કરો જે હોય છે તેને અલગ અલગ નામથી ઓળખાય છે, તો નીચેનું જોડકું જોડો. બરાબર. ભવાઈના કેટલાક વેશોમાં મુસ્લિમ શાસનની અસર સ્પષ્ટ દેખાય છે. જેમ કે એક તેજી વાણિયના લગ્ન વૃદ્ધ સાથે થાય છે અને પછી યુવા મુસ્લિમના પ્રેમમાં પડે છે. મિયા બીબી, મહિયાન, જૂઠણ, છેલ બટાવ, એમાં પણ મુસ્લિમ છાંટની અસર છે. રાઈટ. હવે ભવાઈનું ઉદ્ભવ કેમ થયો? તો 14મી સદીમાં ઊંઝાના નાયક હેમણા પટેલની પુત્રી ગંગાનું એક મુસ્લિમ સુબેદાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના પરિવારના બ્રાહ્મણ પુરોહિત અસાઈદ ઠાકર સુબેદાર પાસે જાય છે અને કહે છે કે એમની પુત્રી છે તેઓ દાવો કરે છે. આ બાબતને સાબિત કરવા સુબેદાર તેમને ગંગા સાથે જમવા કહે છે. એ દિવસોમાં બ્રાહ્મણ નીચી જાતના લોકો સાથે જમતા ન હતા, પરંતુ તેની લાજ બચાવવા માટે અસાઈદે દીકરીની લાજ બચાવવા માટે દીકરીની લાજ બચાવવા માટે અસાઈદ ઠાકરે શું કર્યું? દીકરીના સાથે ભાણે જમ્યો. એટલે એમનો ધર્મભ્રષ્ટ થયો. એટલે બ્રાહ્મણો એમને ધર્મભ્રષ્ટ શું કર્યા? નાત બાર કાઢી મૂક્યા. હવે વિચારો, જે માણસ કોઈની દીકરીની લાજ બચાવવા ધર્મભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગયો હોય તો એ સમયના એ બ્રાહ્મણો કેવા રૂઢિચુસ્ત હશે કે તેમને દીકરીની લાજની નથી પડી પણ ધર્મની પડી હતી. તો જસ્ટ એક ઇમેજિન કરવાની વાત છે કે આપણે કેવા ચુસ્ત સમાજમાંથી બહાર આવે છે.
દીકરીની લાજ જાય તો જાય, ધર્મભ્રષ્ટ ના થવો જોઈએ, રાઈટ. જ્યારે અસાઈ એવા ન હતા, એમણે ધર્મભ્રષ્ટ કરવાને મહત્વ ના આપ્યું, કે થઈ જાય તો થઈ જાય, દીકરીની લાજ અગત્યની હતી. એવા માણસો બહુ ઓછા હોય છે. અને પછી ભવાઈની શરૂઆત થઈ, બરાબર. એમનું કુટુંબ તરગાળા કે ત્રાગડા તરીકે ઓળખાય છે. પુત્રોના નામ યાદ રાખજો: નારણ, માંડળ, જયરાજ. નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે તે કહો. મહેસાણાના ઠાકોરો દ્વારા હોળીમાં ધુમાલ નૃત્ય કરવામાં આવે છે, રાઈટ, સાચું છે. આ નૃત્યમાં તેઓ પશુઓના મોઢાનો ઉપયોગ કરે છે, રાઈટ, સાચું છે. તો બંને વિધાન સાચા છે. તો શું આવશે? ઓપ્શન એ અને બી બંને વિધાન સાચા છે. હવે ઊંચી એડીના બૂટ, ગળામાં હાંસડી અને પગમાં તોડો. આ માહિતી પરથી તે કયું નૃત્ય છે તે ઓળખી બતાવો. ધમાલ નૃત્ય, તલવાર નૃત્ય, ઠાગા નૃત્ય કે એક પણ નહીં. ઓપ્શન સી ઠાગા નૃત્ય. હે ને? ખરું ને? હવે કોણ કરે છે એ જોઈ લઈએ. તો ઉત્તર ગુજરાતમાં ઠાકોરો દ્વારા કરવામાં આવે છે. ક્યારેક તલવાર પણ રાખે છે. પછી નેક્સ્ટ, ઊંટના ચામડામાંથી બનેલું નળાકાર વાદ્ય વગાડવામાં આવે છે. તમાકુ ચાવવામાં આવે છે અને બીડી પણ પીવવામાં આવે છે. આ કયા નૃત્ય વિશે વાત કરવામાં આવે છે? ઓપ્શન એ અશ્વ નૃત્ય, ઓપ્શન બી તુર નૃત્ય, ઓપ્શન સી માંડવા નૃત્ય, ઓપ્શન ડી એ અને બી બંને. તો ઓપ્શન એ બી તુર નૃત્ય, બરાબર. શું આવશે? ઊંટના ચામડામાંથી બનેલું નળાકાર વાદ્ય વગાડવું, તમાકુ ખાવું અને બીડી પીવી. તો તુર નૃત્ય, યાદ રાખજો, હળપતિઓનું છે. અહીંયા મેં લખેલું નથી ને. અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી સમાજ દ્વારા કાર્તિકી પૂનમના દિવસે કરવામાં આવે છે. શૌર્ય રસ બતાવે છે. માંડવા નૃત્ય વડોદરાની તળવી આદિવાસી બહેનો કરે છે. જાગ નૃત્ય ઉત્તર ગુજરાતની બહેનો કરે છે. હવે માથે સફેદ ફેંટો, શરીરે કાળા કેડિયા અને મોઢે બુકાની બાંધી, દુકાન નહીં પણ બુકાની બાંધીને કોણ નૃત્ય કરે છે? કયું નૃત્ય કરવામાં આવે છે? તો તલવાર, બરાબર. માથે સફેદ ફેંટો, શરીરે કાળા કેડિયા અને મોઢે બુકાની બાંધીને તલવાર લઈને કરવામાં આવતું નૃત્ય તલવાર ક્યાં કરવામાં આવે છે? ઓપ્શન એ દાહોદ, ઓપ્શન બી પંચમહાલ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી ફક્ત એ. તો અહીં આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી એ અને બી બંને. ધમાલ નૃત્ય વિશે કયું વિધાન શું કહે છે? રાઈટ. ધમાલ નૃત્ય વિશે કયું વિધાન સાચું છે? આ નૃત્ય સિદ્ધિઓ દ્વારા કરવામાં આવે છે, રાઈટ. તેનું બીજું નામ મશીરા છે, રાઈટ. હાથમાં મુશીરા, મોરપીંછનું ઝુંડ અને નાની ઢોલકી રાખે છે, રાઈટ. પીર સાહેબના વારે, ગુરુવારે અને દર મહિનાની 11 દિવસે થાય છે. સ્ત્રીના વાજિંત્રને મયામી સરા અથવા સેલાની કહેવાય છે, એ પણ સાચું છે. ધેટ મીન્સ કે બધા વિધાન સાચા છે. તો ક્યાં છે આપણું ઓપ્શન? યસ, આ પૂરા રહ્યું. ઓપ્શન ડી 1 2 3 4 5. અરે તમે કદી જોયું હોય ને સિદ્ધિઓનું નૃત્ય, ખરેખર બહુ જ મજા આવે છે જોવાની. આમ આપણું દિલ થંભી જાય, એ જોઈને આપણું દિલ ખુશ થઈ જાય. ખરેખર એટલું મસ્ત નૃત્ય હોય છે ને, મેં જોયેલું છે એટલે કહું છું. હવે અન્ય નાના મોટા નૃત્ય જોઈ લઈશું. ડિંડોળ નૃત્ય તાપીના કુકરમુંડા તાલુકામાં કરવામાં આવે છે. ડેરા અને ઠાકરિયા તો ડાંગમાં અષાઢી તેરસથી દિવાળી સુધી. ઉખાણા પદ્ધતિ સવાલ જવાબ પણ કરવામાં આવે છે. રમલી નૃત્ય ડાંગમાં લગ્ન પ્રસંગે. માંદળ અને મંજીરા વગાડવામાં આવે છે. આગવા નૃત્ય ભરૂચમાં રહેવા કરતા આદિવાસીઓ દ્વારા. કાગડા નૃત્ય બયાદેવને રીઝવવા માટે. મરચી તો તુરી સમાજની બહેનો દ્વારા. માંડવા અને હાલેણી તો તળવી બહેનો દ્વારા. તો ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી તમારા બધા જ નૃત્ય થઈ ગયા છે, રાઈટ. પછી રૂમાલ નૃત્ય તો મહેસાણા જિલ્લાના ઠાકોરો, બરાબર, એ પણ હું એડ કરી દઈશ. બરાબર, નથી આઈ થિંક રહી ગયું છે, તે હું એડ કરી દઈશ અહીંયા. તો બસ ફ્રેન્ડ્સ, હવે તમને એવું લાગતું હોય ને કે મેં ખૂબ મહેનત કરી છે, અને તમારા હું ગેરંટીથી કહું છું કે આનાથી બહાર કોઈ નૃત્યનો કોઈ જ ક્વેશ્ચન નહીં આવે
અને આ જ પ્રકારે ક્વેશ્ચન પૂછાશે. મેં જે રીતના ડિઝાઇન કર્યા છે ને એ રીતે જ તમારા ક્વેશ્ચન DYSC ની પરીક્ષામાં આવશે અને તમે મને યાદ કરજો, બરાબર ને. ને હવે તમે એક કામ કરજો, મારું નાનકડું વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, ફટાફટથી શેર કરી દેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં એમને ક્લિયર થઈ જાય, રાઈટ, માર્ક્સ તમારી સાથે સાથે. અને નીચે કમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા સ્ટોપ થઈશું અને રજા લઈશું. ફરી કાલે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, રાઈટ. અને નેહા એજ્યુકેટરને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય ફ્રેન્ડ્સ.